आपकी अदालत में तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी पर आरोप છે કે એ મનમાની કરે છે। રેડ્ડી સર, બાળપણનું બેકગ્રાઉન્ડ મેં તમારું ચેક કર્યું. ભણવામાં સારા હતા, ટોપર હતા, ઘરવાળા ખુશ હતા, પિતાજી પણ પોલીસ પ્રધાન હતા, દબદબો હતો. ત્યારથી માંડીને હમણાં સુધી હું આ કરું, હું પેલું કરું, મારી મરજી. જે ચાહો છો તે જ કરો છો. એ જરૂરી છે। જો તમારે આગળ વધવું હશે તો પછી આપણે જે વિચારીએ છીએ એ જ કરીએ તો આપણે સફળ થઈએ। તો એટલે જ મેં વિચાર્યું કે આજ તેનું પરિણામ તમે જોઈ જ રહ્યા છો। જે મનમાંથી કામ કર્યું એટલે મુખ્યમંત્રી બન્યા, નહીં તો હું પણ સરકારી નોકરીમાં હોત, નહીં તો સરકારી નોકરીમાં કંઈક બનીને કામ કરતો હોત। અધરવાઇઝ અમારા સંબંધીઓ મિત્રો બધા યુએસ ગયા હતા, યુએસમાં કોઈ સોફ્ટવેર એન્જિનિયર બન્યું, કોઈ બનીને કામ કરતા હતા। આજે હું ક્યાંય છું એનું રિઝલ્ટ તમે જોઈ જ રહ્યા છો ને બધા। પરંતુ એ પણ સાચું છે કે બાળપણમાં હું બહુ મસ્તીખોર હતા અને પકડાતા પણ નહોતા. હવે પકડાયો નહીં તો મસ્તી કરી એમ કઈ રીતે કહી શકું છું હું? પકડાયો હોત તો ખબર પડત કે આ મસ્તી કરી છે એમ। પકડાયો નહીં ગયો ને। બહુ બધી વાતો તમારી મનમાનીની દેખાઈ આવે છે. તમારી મધર જૂના ઘરમાં રહેવા માંગતી હતી. 300 વર્ષ જૂનું ઘર હતું. તમે એને ડેમોલિશ કરાવી દીધું. મધરને બતાવ્યું નહીં. એમણે હૈદરાબાદ બોલાવીને. હા, કર્યું। એ બહુ જૂનું ઘર હતું અમારા પરિવારનું, મતલબ કે દાદા પરદાદાના કાળથી। બહુ મોટું ગામમાં અમે 7 ભાઈઓ હતા અને એક બહેન। અમે 7 ભાઈઓ બહાર આવી ગયા, કોઈ યુએસ ગયા, કોઈ હૈદરાબાદ આવ્યા, કોઈ બીજે ગામમાં। અમારી મધર એકલા રહેતા હતા, મતલબ કે ઘર તો જૂનું થઈ ગયું હતું, એને મેન્ટેનન્સ વધારે થવા લાગ્યું। મધર એમ કહેતા હતા કે હું જેટલું જીવીશ ત્યાં સુધી આ ઘરમાં જ રહીશ। તો મેં વિચાર્યું આ તકલીફને દૂર કરવા માટે તો એમણે હૈદરાબાદ બોલાવી, જેસીબી મોકલાવીને આખું ઘર તોડી નખાયું। અઠવાડિયા પછી ખબર પડી કે ઘર તો માએ બહુ ગુસ્સો કર્યો હતો કે આવું કઈ રીતે કરી શકે। મનમાં આવ્યું ને કરી દીધું. જ્યારે પ્રેમ કર્યો તમે, ત્યારે પણ મેં સાંભળ્યું કે ઇન્ટર કોલેજમાં છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. હવે લવ મેરેજ કરવું હોય તો કંઈક ને કંઈક તો કરવું જ પડે ને। પણ મેં સાંભળ્યું કે છોકરીના પેરેન્ટ્સની સહમતિ ન હતી અને છોકરીને એમણે દિલ્હી મોકલાવી દીધી તમારાથી બચાવવા માટે. તો દિલ્હી ક્યાં દૂર છે, 7 સમંદર દૂર હોય તો પણ આજકાલ જઈ રહ્યા છે। દિલ્હી જવું શું છે? મોકલાવી હતી દિલ્હી તો હું પણ ગયો હતો દિલ્હી, ત્યારે મેં જોઈ હતી દિલ્હી। ત્યારબાદ તમે આજે બોલાયો। તો પછી કેવી રીતે કર્યા લગ્ન? અરેન્જ, લવ કમ અરેન્જ મેરેજ। તો અમે લવ કર્યો, એ લોકો અરેન્જ કર્યું મેરેજ માટે। તમારું બેકગ્રાઉન્ડ જોઈએ તો તમે સારા ઓરેટર છો, પેઇન્ટર છો, રાઇટર છો, થિંકર છો, તો રાજનીતિમાં કેમ આવી ગયા? રાજનીતિ, મારો મોટો ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો। અમારા ગામ વિશે તો તમને ખબર જ છે। અમારું ગામ એવું ગામ છે કે 2000 લોકો એવું કંઈક પોપ્યુલેશન છે। અમારું ફ્રેક્શન વિલેજ છે, એટલે કે ગામમાં અમારા જે દાદા લોકો સાથે હંમેશા મારપીટ થયા કરતી, મર્ડર, આવું બધું કંઈક બેકગ્રાઉન્ડ છે। પપ્પાનું પણ એક મર્ડર કેસમાં કન્વિક્શન થયું હતું સેશન કોર્ટમાં। એના પછી હાઈકોર્ટમાં ગયા હતા, એ વાત અલગ છે, ખોટો કેસ છે એવું કંઈક। મારા ભાઈને એક પોલીસ ઓફિસરે એ કર્યું જ્યારે એ ઇન્ટરમીડિયેટરમાં હતો। અરે આ ગામને જો સુધારવું હોય તો આમને બહાર કાઢો, એટલે ગામના જે ફ્રેક્શન, જે ગ્રુપ લોકોની ફાઇટ, જે ગામમાં 30-40 વર્ષ ગામમાં કોઈ શાંતિથી સૂતું નથી, તો મારા મોટા ભાઈને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી કર્યો એઝ અ કોન્સ્ટેબલ। ત્યારે અમારા પરિવારના હિસાબથી, મતલબ મોટી લાઇમલાઇટથી છે, સારું રિપ્યુટેડ ફેમિલી છે। અરે આમના પરિવારમાંથી કોઈ માણસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાય, એ પણ પોલીસ કોન્સ્ટેબલમાં જાય તો શું છે? ઘણા બધા દિવસો સુધી સગા સંબંધીઓ આવતા હતા કે અરે આ નાની છોકરી શું કરવાની, આ લોકો તો મારા ભાઈને એ વિચાર હતા કે આ બધા લોકોને આપણી વાત સાંભળવી હોય તો રાજનીતિમાં આવવું જ પડશે, રાજનીતિથી બધું જ કરી શકીશું।
તો અમારા મોટા ભાઈ અમને ગામથી બહાર કાઢી તે જ્યાં જોબ કરતા હતા ત્યાં ભણવા માટે અમને લઈ ગયા હતા. કારણ કે ત્યારે જ્યાં સુધી અમારો કેસ નહીં થયો હતો ત્યાં સુધી ઘણા બધા નેતા ગામમાં આવશે તો અમારા ઘરે જ આવી જશે. બીજે કશે જવાની પરવાનગી નહીં હતી કોઈને પણ. કોઈ પણ વોટ માંગવા આવે તો અમારે ઘરે આવવાનું. કોઈ પણ નેતાએ આવવું હોય તો અમારા ઘરે જ આવવાનું. કોઈ પોલીસે આવવું હોય તો અમારા ઘરે જ આવવાનું. કેસ થયા પછી આવું થયા પછી લોકોએ આવવાનું જ બંધ કરી દીધું. ખાસ કરીને નેતા લોકો. તો મારા ભાઈએ વિચાર્યું કે એ નેતા આપણે પણ બની શકીએ છીએ. તો મેં વિચાર્યું કે એમ નહીં બનીએ. અને પણ બની એ ગયો. વિચાર્યું હતું કે ચીફ મિનિસ્ટર બની જશો? ચીફ મિનિસ્ટર તો મેં 2009માં વિચાર્યું હતું. તેલંગાના થઈ જશે. તેલંગાના થઈ ગયા પછી હું મુખ્યમંત્રી બનીશ. એના પહેલાં તો નેતા બનવાની કોશિશ કરી. એના પહેલાં તો નેતા. આજે તો મારા મોટા ભાઈ નથી. તો મેં વિચાર્યું રાજનીતિ કરવી છે. આટલો કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે હું ચીફ મિનિસ્ટર બની જઈશ? ક્લેરિટી છે મારા વિચારોમાં. ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી બની શકે છે. વાય.એસ. રાજશેખર મુખ્યમંત્રી બની શકે છે. હું કેમ નહીં બની શકું? કેમ નહીં? એ પણ મિડલ ક્લાસના છે. એ પણ ખેડૂતના પરિવારથી આવ્યા છે. હું નહીં કેમ બની શકું? જો મોટા ભાગના લોકો રાજનીતિમાં આવે છે પૈસા કમાવા માટે. તમે છો જે અહીંયા તમારું ઘર ફૂંકીને તમાશો જોઈ રહ્યા છો. મેં સાંભળ્યું કે પ્રોપર્ટી વેચીને તમે ઇલેક્શન લડ્યા. હવે કંઈ પામાવા માટે કંઈ ખોવું પડે છે. પ્રોપર્ટી ઘણી બધી ખરીદી શકાય છે. પણ રાજનીતિમાં એકવાર હારી ગયા ને તો બધું ગયું. અને બધું જવા કરતાં પ્રોપર્ટી જાય તો શું ફરક પડે છે? પણ વાઈફ તમારી તૈયાર હતી કે 1500 કરોડ રૂપિયાની પ્રોપર્ટી વેચી દો અને ચૂંટણી લડો? હવે બધું જ વાઈફને કહીને કરીએ તો કંઈ નહીં થાય ને. ક્યારેક તો કર્યા પછી કહેવાનું હોય ક્યારેક. તો આ તમારી આદત છે. માને વગર કીધે કર્યું, વાઈફને વગર કીધે કર્યું. હવે અમુક વસ્તુઓ એવી હોય છે કે આપણે કર્યા પછી જ જણાવી શકીએ. બધાની પરમિશન લેવી હોય તો એ તો કેટલું સહેલું નથી. સરળતાથી પરમિશન મળી શકે નહીં. અસદુદ્દીન ઓવેસીના નિવેદનો હું વાંચી રહ્યો હતો તમારા વિશે. એ તમને કહે છે કે આ આરએસએસના અન્ના છે. આ કોંગ્રેસી નથી, આ સાચા આરએસએસ નિક્કરવાળા છે. મેં એવું પણ કર્યું હતું કે લિકર પાર્ટી અને નિક્કર પાર્ટી એક થઈ ગઈ. લિકર પાર્ટીનો મતલબ બીઆરએસ, નિક્કર પાર્ટીનો મતલબ બીજેપી. આ બંને એક થઈ ગયા. આ બંનેનું અનુસંધાન કરે છે અસદુદ્દીન ઓવૈસી. કેમ કે હંમેશા તે બેલેન્સ, ચેકડ એન્ડ બેલેન્સીસ અને બેલેન્સ કરવામાં અસદુદ્દીન સતત કોશિશ કરે છે. તો મેં જરૂર ક્યારે છુપાવ્યું નથી. મેં વિદ્યાર્થી પરિષદમાં કામ કર્યું હતું. આઈ વોઝ વેરી એક્ટિવ ઇન વિદ્યાર્થી પરિષદ પોલિટિક્સ. એના પછી હું બિઝનેસમાં જતો રહ્યો. બિઝનેસ પછી હું ઇન્ડિપેન્ડન્ટ ઝેડપીટીસી 2006 જૂન ઇન્ડિપેન્ડન્ટ ઝેડપીટીસીથી જીત્યો. 2007 જૂન જે એમએલસી ઇન્ડિપેન્ડન્સથી જીત્યો રાજશેખર રેડ્ડીએ સામે જ્યારે કોંગ્રેસ સરકાર જ્યારે સત્તામાં હતી. મારા પરિવારના ઘણા લોકો મિનિસ્ટર પણ બની ગયા હતા. બધાને વિરુદ્ધ હું ચૂંટણી લડીને એમએલસી બન્યો. 2009 જૂન હું પહેલી વાર એમએલએ બન્યો. 2014 જૂન હું બીજી વાર એમએલએ બન્યો. 2019 જૂન હું એમપી બની ગયો. હિન્દુસ્તાનની સૌથી મોટી કોન્સ્ટિટ્યુન્સી હતી. અમિત શાહજી, નરેન્દ્ર મોદીજી 2 કોન્સ્ટિટ્યુન્સી ભેગી કરી તો પણ મારી કોન્સ્ટિટ્યુન્સી જેટલી મોટી નથી. 35 લાખ વોટર્સ છે મારા મલ્કાજગીરીમાં. હિન્દુસ્તાનમાં સૌથી મોટી દુનિયામાં, હિન્દુસ્તાનમાં નહીં દુનિયામાં સૌથી મોટી કોન્સ્ટિટ્યુન્સી હું રિપ્રેઝન્ટ કરી છે. તો દરેક જગ્યા પર મેં કોઈ છુપાવીને કામ નથી કર્યું. મેં સીધું બોલી દીધું. જે દિવસે મને કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થવા માટે રાહુલજીએ બોલાવ્યો હતો એ જ દિવસે રાહુલજીને બતાવ્યું મારું બેકગ્રાઉન્ડ વિદ્યાર્થી પરિષદનું છે. આઈ વોઝ વેરી એક્ટિવ ઇન ધેટ પોલિટિક્સ. એના પછી હું બિઝનેસમાં જતો રહ્યો. એના પછી હું નાયડુ પાર્ટીમાં ઇન્ડિપેન્ડન્ટ જીત્યા પછી હું નાયડુ પાર્ટી ઓપોઝિશન પાર્ટીમાં ગયો. કોઈ પવાર પોલિટિક્સમાં નહીં ગયો હું. તો આ અસદુદ્દીન ઓવૈસીજી મને હરાવવા માટે કોઈ બહાનું ન હતું મળ્યું. મુસલમાનના યુવાન લોકો મારી સાથે કામ કરી રહ્યા હતા. એમને સમજ નહીં પડ્યું. મેં 2-3 પ્રોગ્રામ રાહુલજી ભારત છોડો જાત્રામાં ઘણી કોશિશ કરી. ઓલ્ડ સિટીમાં આવીએ તો અમે આ કરીશું, તે કરીશું. મેં કહ્યું 4 મિનાર પર ઊભા રહીને તિરંગો ઝંડો લહેરાવીશું. રાહુલજી આવશે. તમારા હિંમત હોય તો રોકવાની કોશિશ કરો. મેં બતાવ્યું. મેં 2 લાખ લોકોને જમા કર્યા 4 મિનાર પાસે. તમે વિઝ્યુઅલ જુઓ. મેં બોલીને કર્યું તો એમને ડર છે. એમણે એટલી ગલતફહેમી ફેલાવી રાખી છે કે
ઓલ્ડ સિટીમાં કોઈ નહીં આવી શકે, કોઈને નહીં આવવા દઈએ ઓલ્ડ સિટીમાં. ઓલ્ડ સિટી અમારો અડ્ડો છે. મતલબ હૈદરાબાદ પાર્લામેન્ટ. મેં કહ્યું, ભાઈ આ અમારી છે. આ હૈદરાબાદ અમારું, શહેર અમારું છે. અમે બનાવ્યું છે. અમારી મહેનતથી બનેલું શહેર છે, તો તમે કોણ થાવ છો? રોકવા વાળા રોકીને તો જુઓ, કહી દીધું. કહ્યું તો તમે 2 લાખ લોકોને લઈને ચાર મિનારમાં ગયો. કોંગ્રેસ પાર્ટીનો ઝંડો લહેરાવ્યો. જ્યાં રાજીવ ગાંધીએ ઝંડો લહેરાવ્યો હતો, ત્યાં જ રાહુલ ગાંધીજીને લઈ ગયો. ઝંડો લહેરાવ્યો ચાર મિનાર પાસે. ત્યાંથી જ રેલી કાઢી મેં. 15 કિલોમીટર પદયાત્રા કરી ઓલ્ડ સિટીમાં. ત્યારે એમને એવું લાગ્યું કે હું બધાને ડરાવીને ચલાવી શકું છું. આ કેમ નથી ડરતો? તમે પણ ડરાવી દીધા. તમે કહ્યું અચકનની નીચે જ નિક્કર છે. મેં ઘણું બધું કહ્યું છે, હવે શું બોલું? શેરવાનીની નીચે જ નિક્કર છે, પાયજામો નથી, એવું કહી દીધું મેં. મેં એ વાત કહી હતી. ભાઈ તમારો પાયજામો જ નથી, મને શું કહો છો? જો નિક્કર પહેરવી હોય તો હું બરાબર બતાવીને નિક્કર પહેરીશ, છુપાવીને નહીં પહેરીશ. પણ રાહુલ ગાંધીના વિશે મોટા ભાગના લોકો એવું કહે છે કે એ કોઈને મળતા નથી, કોઈની સાથે વધારે વાત નથી કરતા. તમે કઈ રીતે ફિટ કરીએ રાહુલ ગાંધીને? રજત શર્માજી, હું એક વાત કહેવા માંગુ છું. રાહુલજીનું જે મારું ઓબ્ઝર્વેશન છે, મારો પોઈન્ટ ઓફ વ્યૂ, બાકીના લોકો શું ઓબ્ઝર્વેશન છે, શું એક્સપિરિયન્સ છે, મને ખબર નથી. વધારેમાં વધારે લોકો 99% રાહુલજીને મળે છે ને જ કોઈને કોઈ પોઝિશન ખેંચી લઈ જવા માટે જાય છે. કોઈ દરખાસ્ત લઈને જાય છે, ભાઈ મને પીસી અધ્યક્ષ જોઈએ છે, એસીસી સેક્રેટરી જોઈએ છે, મને મુખ્યમંત્રી જોઈએ છે, નહીં તો મંત્રી જોઈએ છે. 2 મિનિટ પછી અમને ખબર પડી જાય છે કે આ શું એજન્ડા લઈને આવ્યો છે. પર્સનલ એજન્ડા રહે તો 2 મિનિટ પછી વાત કરવાનું શું રહે છે? સારું, હું જોઈશ, મૂકીને મોકલી દે છે. જો પબ્લિકને એજન્ડા લઈને, કોઈ પોલિસી લઈને, કોઈ પાર્ટીની એક્ટિવિટીનો પ્રોગ્રામ લઈને તમે જઈને બેસો, રાહુલજી સાંભળવા માટે તૈયાર છે. પહેલી વાર મીટિંગ થઈ હતી 10 મિનિટ માટે. હું ગયો. બધાની જેમ હું પણ પાર્ટીમાં આવી રહ્યો હતો. કોઈ પોઝિશન પૂછવા માટે આવ્યા હશે, સમજ્યા રાહુલજી. મને પૂછ્યું હતું, તમને શું જોઈએ છે? શું જોઈએ છે? મેં કહ્યું, આગળ 25 વર્ષ તમારી સાથે ચાલવું છે. હમણાં શું માંગીને લઉં હું? હમણાં તો કંઈ માંગીને લેવા માટે નથી આવ્યો, પણ આજે આગળ આપણી સાથે ચાલવાનું છે, તો એક પ્રોગ્રામ લઈને ચાલવું છે. જુઓ, પોલિસી લઈ આગળ કંઈ કરી શકીએ છીએ. અમુક આઈડિયા તમારી પાસે હતા પાર્ટી પાસે. જે આઉટસાઇડ ઓબ્ઝર્વર હું, જે કોંગ્રેસના વિશે મારા જે મેરા ઓબ્ઝર્વેશન છે એ મેં કહ્યા. એમના વિશે પણ મારા ઓબ્ઝર્વેશન છે મેં જણા. એ મીટિંગ એવી ચાલી, 1.5 કલાક ચાલી. બહાર આનંદ શર્માજી, બીજા નેતાઓ, ઘણા બધા લોકો ઊભા હતા. બધાને રોકીને મારી સાથે વાત કરી હતી. તો પછી આને શું કહીશું? રજત શર્માજી, 10 મિનિટની મીટિંગ 1.5 કલાક ચાલી. આનો મતલબ રાહુલજી પાસે જો પર્સનલ એજન્ડા લઈને જાઓ તો 1 મિનિટ નહીં, 2 મિનિટ મીટિંગ પૂરી થઈ જાય. જનતાનો એજન્ડા લઈને, પાર્ટીનો એજન્ડા લઈને જો તમે ગયા તો તમને કોઈ સમસ્યા નથી. એ વધારે સમય આપશે. આવીને અલંકાર અને કૌશલજી ઈશારો કરતા હતા, અરે ટાઈમ થઈ ગયો છે, બાકીના લોકો પણ. તો રાહુલજી પણ સાંભળવા માટે તૈયાર હતા. પણ એ સમયે કોંગ્રેસની હાલત તો તેલંગાણામાં સારી ન હતી. ના સંગઠન હતું, ના લીડર હતા. તો પછી તમે કેમ કોંગ્રેસને પસંદ કરી? કેમ કે તમે ટીઆરએસમાં પણ જઈ શકતા હતા, બીજેપીમાં પણ જઈ શકતા હતા. બધા ઓપ્શન્સ હતા તમારી પાસે. ત્યારે હું નાયડુ પાર્ટીમાં હતો. નાયડુ પાર્ટી વોઝ એનડીએ અલાયન્સ. સરકારમાં પણ હતા અમે લોકો. આંધ્રપ્રદેશમાં પણ સરકાર હતી, કેન્દ્રમાં પણ સરકાર હતી. નાયડુ પાર્ટીના એમપી પણ મંત્રી પણ હતા. અશોક ગજપતિ, રાજુ સૂચના ચૌધરીજી, આ લોકો પણ જો ઈચ્છું તો રાજ્યસભામાં જઈને કેન્દ્રીય મંત્રી પણ બની શકતો હતો. પણ આ બધાથી વધારે મારે પર્સનલ ઇન્ટરેસ્ટ કે પર્સનલ સેટિસ્ફેક્શન થઈ શકતું હતું. તે તેલંગાણાની જનતા માટે લડવાવાળું કોઈ ન હતું. જનતા, મેં નાયડુ પાર્ટી એટલા માટે છોડી, ડીએનએ પ્રોબ્લેમ. એટલે કે તમે આંધ્ર પાર્ટી, તમે કેટલી પણ મહેનત કરો, ફાઇનલી કેસીઆર એ જ કહેતા હતા કે ભાઈ આ પાર્ટી ક્યાંની પાર્ટી? આંધ્રની પાર્ટી. આંધ્રની પાર્ટી તરફથી વકાલત કરતા હોય છે, આંધ્ર પણ તારોબાર છે. એ જ વાત પર ખતમ થઈ જતા. મેં વિચાર્યું કે આગળ કેસીઆરથી લડવાનું છે, કઈ રીતે લડી શકીએ છીએ? તો રણનીતિ નક્કી કરી મેં કે કોંગ્રેસ પ્લેટફોર્મ, કોંગ્રેસ જે તેલંગાણા અપાવ્યું છે, તો કોંગ્રેસ પ્લેટફોર્મથી એમને હરાવી દઈશું. તો કોંગ્રેસ પ્લેટફોર્મ, કોંગ્રેસ જ્યારે જે દિવસે હું એમએલસી ઇન્ડિપેન્ડન્ટ જીતી ગયો ત્યારે નાયડુ વોઝ ઇન બેડ પોઝિશન, ઇન ઓપોઝિશન. એટલે કે 40 એમએલએ હતા. રાજશેખર રેડ્ડીજીનો જે દોરો ચાલી રહ્યો હતો, નાયડુજીનું કંઈ પણ ન હતું. ત્યારે પણ મેં ઓપોઝિશન પાર્ટીને પસંદ કરી હતી, જે તે જનતાને માટે લડવા માટે. 2017માં જ્યારે હું નાયડુ પાર્ટી છોડવા માટે રાજી થઈ ગયો હતો, હું પાવર પોલિટિક્સમાં બીજેપીમાં અથવા
કેસીઆરના એમાં નહીં ગયો. હું ઓપોઝિશન પાર્ટી કોંગ્રેસમાં ગયો, જે તે સમયે ઘણી નબળી હતી. સેન્ટ્રલ અને સ્ટેટમાં ત્યાં ગયો તો હું જનતાની તરફથી લડવા માંગતો હતો. હું નેતા બનવા ઈચ્છતો હતો. હું ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ બનવાની કોશિશ નથી કરી. મેં મંત્રી બનવાની કોશિશ નથી કરી. હું લીડરમાં અને ઇલેક્ટોરલ રિપ્રેઝેન્ટેટિવમાં ફરક છે. હું લીડર બનવા ઈચ્છતો હતો. એટલે લીડર બનવું હોય તો પ્લેટફોર્મ જરૂરી છે. પ્લેટફોર્મ જોઈએ તો જનતાનો અવાજ બનવું પડે. તો તેલંગાણાની 4 કરોડ જનતા માટે હું કંઈક લડવા માંગતો હતો, એટલે હું કોંગ્રેસની સાથે આવ્યો. પણ કોંગ્રેસને ઊભું કરવું મુશ્કેલ કામ હતું. 2 વર્ષમાં કેવી રીતે કર્યું તમે? દરેક વસ્તુમાં કંઈક ને કંઈક. હવે 30 વર્ષ થઈ ગયા. હમણાં જ હું સાંભળી રહ્યો હતો કે તમે કેટલી મહેનત કરી ઊભી કરી છે આપકી અદાલત. તમને બધાને અહીં આવીને બેસાડી રહ્યા તમે છો. તો 2 વર્ષમાં કોંગ્રેસને તેલંગાણામાં ઊભી કરી દીધી. તો કન્વિક્શનથી હું મારી અન્ડરસ્ટેન્ડિંગ યંગસ્ટર ઘણા બધા અહીંયા છે આગળ, જે પણ કામ કરવું હોય એ કન્વિક્શનથી કરો. સારું નરસું કંઈ હોતું નથી. તમે જે પરસેપ્શનથી બનાવી રહ્યા છો એ સારું અને ખરાબ છે. અમુક લોકો તેલંગાણાના આપવું સારું લાગે છે, તો અમુક લોકોને તેલંગાણાને આપવું ખરાબ લાગે છે. જે પરસેપ્શન ઊભું કરો તેવું તમને લાગશે. ભાષાના નામે ચર્ચા કરવી અમુક લોકોને સારું લાગે છે, અમુક લોકોને સારું નથી લાગતું. પરંતુ જે સારા પરસેપ્શન અને કન્વિક્શન સાથે કામ કરે છે એ સફળ થઈ જશે. તો મેં કન્વિક્શનથી કામ કર્યા હતા 2 વર્ષ. પછી લોકો કંઈક પણ બાય ઇલેક્શન મને પણ 3200 વોટ મળ્યા હતા. 1.2% વોટ મળ્યા હતા કોંગ્રેસ પાર્ટીને. હું અધ્યક્ષ બનતા એ જ એક બાય ઇલેક્શન કાવ્યું હતું. બાય ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીના વોટ મળ્યા હતા 3200 વોટ્સ, હાર્ડલી 1.5%. લોકો કહેતા હતા કે રેવંત અધ્યક્ષ બનતા જ કોંગ્રેસ તેમણે પાર્ટીને સીધા ખતમ જઈને કરી રાહુલ નાખ્યું. ગાંધી, સોનિયા ગાંધીને ફરિયાદ કરી કે કોણે બનાવી દીધા અધ્યક્ષ. હા. આવી રહ્યા છે આ એ election. હંમેશા ઇન્ટરનેશનલ પોલિટિક્સ તો તમને ખબર જ છે. પોલિટિક્સના વિશે હું શું વધારે શકું. દિલ્હીમાં તમે રહો છો, તમને વધારે ખબર છે. તો આવી કમ્પ્લેન હંમેશા રહે છે, પરંતુ હિંમત હારવી નહીં. બાકી તો અપ એન્ડ ડાઉન્સ તો જ રહે જ છે ને. જનતામાંથી સવાલ પૂછીએ. જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ હમણાં? સર, આજકાલ તમારા ફૂટબોલ રમતા વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા છે. તો મારો સવાલ એ છે કે ફૂટબોલનો શોખ તમને બાળપણથી જ છે? તો સર, તમારો ફેવરેટ ફૂટબોલ પ્લેયર કોણ છે? હું કોલેજમાં હતો ત્યારે ફૂટબોલ રમતો હતો. પછી પોલિટિક્સમાં આવ્યા પછી વચ્ચે છોડી દીધું, કેમ કે પોલિટિક્સમાં આવ્યા પછી કોઈ બીજો રસ્તો નહોતો કંઈ એડજસ્ટ કરવા માટે, ફૂટબોલ રમવા માટે. હું બસ જ્યારે જોતો હતો ત્યારે ડિગો મોર્ગેગો મારો ફેવરેટ પ્લેયર હતો. આજકાલ તો બહુ બધા પ્લેયર આવી ગયા છે. હવે તો ખેર હું રેગ્યુલર ફૂટબોલ તો નથી જોતો. મેરેડોના મારો ફેવરેટ હતો. તો તમારી ફિટનેસનું રહસ્ય શું? આ ફૂટબોલ રમવું છે? રાજનીતિ કરવી. જે ગમે તે કામ કરીએ તો આપણે ફિટ રહીએ છીએ.